ગુડ મોર્નિંગ. અત્યાર સુધીમાં આપણે કાર્યની અંદર કાર્ય કોને કહેવાય એના ઉપર સ્ટડી કરી ગયા. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એના ઉપર ચર્ચા કરી ગયા. અહીંયા આપણે હવે થોડાક એના રિલેટેડ જે ઉદાહરણ છે એ ઉદાહરણ ઉપર ચર્ચા કરી લઈએ. ચલો, આપણું પહેલું જે ઉદાહરણ આપણને આપેલું છે કે બળ એફ આપણને અહીંયા આપેલું છે 3i પ્લસ 4j માઇનસ 5k આટલા એકમ છે અને સ્થાનાંતર આપી દીધું છે 5i પ્લસ 4j પ્લસ 3k. મતલબ એફ અને ડી આપણી પાસે છે. આપણને પ્રશ્ન પૂછે એમની વચ્ચેનો ખૂણો શોધો અને બીજું એફના ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. ક્લિયર છે કે આની અંદર આપણી પાસે એક સૂત્ર છે કે જો બે સદિશ આપેલા હોય તો એનો અદિશ ગુણાકાર બરાબર એફ ડી કોસ થીટા આવું થાય. તો આના પરથી આપણે બંને વચ્ચેનો ખૂણો કોસ થીટા કેલ્ક્યુલેટ કરી શકીએ. એ આપણને મળશે એફ ડોટ ડી અપોન એફ ડી. ચલો, એક તો તમે આ ફોર્મનો યુઝ કરશો. એનો એટલે કે તમારી પાસે બે વેલ્યુ છે, એક તો એફ ડોટ ડી હોવું જોઈએ અને બીજું એફનું મૂલ્ય અને ડીનું મૂલ્ય. હવે આપણે અહીંયા નીચે જે કેલ્ક્યુલેશન છે એના ઉપર જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે એફ છે, આપણી પાસે ડી છે. બંને વચ્ચેનો ખૂણો શોધવા માટેનું સૂત્ર તો કોસ થીટા બરાબર એફ ડોટ ડી અપોન એફ ડી. આ કરવું પડે આપણે. એફ ડોટ ડી અહીંયા આપણે જોયું કે એફ ડોટ ડીનું સૂત્ર આપણને શું મળશે? એફ એક્સ ડીએક્સ પ્લસ એફ ફાઈ ડીવાય પ્લસ એફ ઝેડ ડીઝેડ. જેમાં આઈ કેપ જોડે જે છે, જાઓ કે એફમાં આઈ કેપ જોડે છે અને એફ એક્સ કહેવાય. જે કેપ જોડે જે છે એટલે કે 4 એને એફ ફાઈ કહેવાય અને કે કેપ જોડે જે છે એને એફ ઝેડ કહેવાય. એટલે આપણી પાસે એફ એક્સ એફ ફાઈ એફ ઝેડ આ વેલ્યુ છે. ડીમાં એ જ રીતે આઈ કેપ જોડે જે છે એને ડીએક્સ કહેવાય, જે કેપ જોડે છે એ ડીવાય કહેવાય અને કે કેપ જોડે જે છે એને શું કહેવાય? ડીઝેડ. આપણી પાસે એ ત્રણ વેલ્યુ પણ છે. બે સદિશોના અદિશ ગુણાકારનો જે ગુણધર્મો મેં તમને આપેલા હતા એમાંનું આ સૂત્ર છે એફ ડોટ ડી બરાબર એફ એક્સ ડીએક્સ પ્લસ એફ ફાઈ ડીવાય પ્લસ એફ ઝેડ ડીઝેડ લખી શકાય. ત્રણેયમાં રિલેટેડ વેલ્યુઝ મૂકી દો અને સાદરૂપ આપો તો આપણને એફ ડોટ ડી બરાબર શું મળશે? 16 એકમ. ચલો, આ થઈ ગઈ પહેલી વેલ્યુ. બીજું, આપણને જો કોઈ સદિશ આપેલો હોય ને તેનું મૂલ્ય શોધવું છે તો હંમેશા એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. અને એટલે જ આપણને એફ બરાબર શું મળશે? તો 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા ઓછા 5નો વર્ગ વર્ગમૂળમાં 50 એકમ. ચલો, એફનું મૂલ્ય આવી ગયું. ડી બરાબર તો એમાં પણ વેલ્યુ તમે જુઓ 5, 4 અને 3 છે એટલે ત્રણેયના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે એ પણ વેલ્યુ કેટલી મળશે? √50. તો આપણી પાસે એફ અને ડી બંનેના મૂલ્ય આવી ગયા. તો હવે તમે કોસ થીટાનું જે સૂત્ર છે એની અંદર વેલ્યુઝ મૂકી દો તો આપણને જવાબ મળશે 16/50, કેમ કે √50 ઇન્ટુ √50 શું થઈ છે? 50. ચલો, આના પરથી એક તો તમે સીધો ખૂણો આવો લખી શકો કે થીટા બરાબર કોસ ઇનવર્સ જે વેલ્યુ આપણને આપી હોય એ અહીંયા તમે પુટઅપ કરી દો તો આ ક્લિયર છે કે તમારો એક આન્સર, એટલે કે આ સાચો જ આન્સર છે. પણ તમને એવું થાય કે સર ખૂણો શોધવો છે તો હંમેશા આપણને ખબર છે કે આપણી પાસે સાઇન ટેબલ આપણને અંદર આપેલું છે. સાઇન ટેબલનો યુઝ કરીને તમે એ કેલ્ક્યુલેશન કરી શકો. તો ક્લિયર છે કે કોસ થીટા આપણને આપેલું છે. કોસ થીટા બરાબર 16/30. આના પરથી લખી શકાય સાઇન 90 માઇનસ થીટા, કેમ કે આપણને ખબર છે 90 માઇનસ થીટા કરવું એટલે સાઇન હોય એમાં કન્વર્ટ થઈ જાય કોસમાં. એ પણ કેટલું થાય? 16/30. તો આના પરથી 90 માઇનસ થીટા બરાબર સાઇન ઇનવર્સ 16/30. તમે સાઇન ઇનવર્સની એટલે કે આ વેલ્યુ 0.32ની વેલ્યુ તમે સાઇન ટેબલમાં કેલ્ક્યુલેટ કરી શકો છો અને પછી એ જે વેલ્યુ આવે એ વેલ્યુને તમે અહીંયા મૂકીને થીટાને કેલ્ક્યુલેટ કરી શકો છો. આશરે એ વેલ્યુ તમારી 71ની આસપાસ મળે છે. પણ આપણે વધારે કન્ફ્યુઝિંગમાં નથી જવું તો સીધો આ જ આપણો આન્સર કંઈ લઈ શકાય. એટલે સીધો એ આન્સર પણ માન્ય છે. તમે એને કેલ્ક્યુલેશનમાં ડાયરેક્ટ પુટઅપ કરી શકો. કેમ કે જરૂરી નથી કે આપણી પાસે ટેબલ, ધારો કે નીટ બેઝ ક્વેશ્ચન છે તો આપણને ટેબલ ન આપેલો હોય અને આવો અટપટો પોઈન્ટ છે તો હંમેશા આ રીતે જવાબ આપેલો હશે. ચલો, કે બીજો ક્વેશ્ચન છે કે એના પરનો પ્રક્ષેપ. હવે યાદ રાખજો, પ્રક્ષેપ શોધવાનું મેં તમને આવું કીધેલું છે. ધારો કે આ સદિશ એ છે અને આ સદિશ બી છે. હવે આપણને કીધું કે સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. તો હંમેશા શું કરવાનું? તો એમાંથી લંબ અહીંયા દોરવાનું.
એટલે કાટકોણ ત્રિકોણ બની ગયો. આ ખૂણો કેટલો લેવાનો? થીટા. આની લંબાઈ કેટલી હોય? એ જેટલી. તો આ કેટલી વેલ્યુ થાય? એ કોસ થીટા. તો આ એ કોસ થીટા એ સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ કહેવાય. મતલબ કે જેના પરનો પ્રક્ષેપ છે, એટલે કે જેનો આપણે પ્રક્ષેપ લેવાનો છે એનો કોસ થીટા જોડે ગુણાકાર એ હંમેશા એના કેલ્ક્યુલેશનનો આન્સર છે. જેમ કે આપણે અહીંયા લેવું છે કે ભાઈ બળનો સ્થાનાંતર પરનો પ્રક્ષેપ તો એફ કોસ થીટા. એટલે અહીંયા આપણી પાસે સિમ્પલ એક સૂત્ર જ બની જશે. તો સૂત્ર આપણી પાસે શું બનશે? એફનો ડી પરનો પ્રક્ષેપ એફ કોસ થીટા. આપણી પાસે એફનું મૂલ્ય પણ છે અને કોસ થીટાનું મૂલ્ય પણ છે. બંને વેલ્યુ મૂકીને સાદરૂપ આપો તો એ વેલ્યુ 2.263. અહીંયા ન્યૂટન એમ નથી કેમ કે એકમ જ એ લોકોએ લખેલું છે, એટલે આપણે ત્યાં પાછળ ન્યૂટનની જગ્યાએ શું આન્સરમાં લખશું? એકમ. ચલો કે હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ ઉપર જઈએ. પ્રશ્ન આવો આપેલો છે. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. અહીંયા આપણને આપી દીધું છે. પહેલો પોઈન્ટ તો એ આપેલો કે નીચે તરફ જ્યારે એ પડે છે ત્યારે તો શરૂઆતનો એનો વેગ શું હોય? 0. એટલે એક તો એનો શરૂઆતનો વેગ, વરસાદના ટીપાનો શરૂઆતનો વેગ v0 બરાબર આપણે શું લઈશું? 0. ચલો આ પહેલી વેલ્યુ થઈ. બીજું રકમમાં આપણે જોઈએ છીએ કે 1 ગ્રામ દળનું એટલે m બરાબર આપણે વેલ્યુ ત્યાં મૂકી દઈશું m બરાબર 1 ગ્રામ, અથવા એને આપણે લઈએ તો 10⁻³ kg. પછી આપણે જોઈએ કે કેટલી હાઇટ ઉપરથી? 1 કિલોમીટરની ઊંચાઈએથી નીચે પડે છે. એટલે h બરાબર આપણે કેટલું લેવાનું છે? 1 કિલોમીટર અથવા 1000 મીટર. ચલો આ 3 વેલ્યુ આપણી પાસે છે. એ જમીનને સ્પર્શે ત્યારે એનો વેગ 50 મીટર પર સેકન્ડ છે. ચલો એ વેલ્યુ પણ અહીં આપણે જોઈ. તો એનો મતલબ કે આપણને અંતિમ વેગ આપી દીધો છે v બરાબર 50 મીટર પર સેકન્ડ. આટલી વેલ્યુ આપણી પાસે છે. પહેલો પ્રશ્ન પૂછો, ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. યાદ રાખજો, ગુરુત્વાકર્ષણ બળ વડે એટલે એક તો આપણને ખબર છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આ આપણું સૂત્ર છે. અહીંયા બળ કેટલું લાગે? તો mg જેટલું. સ્થાનાંતર કેટલું છે? તો h જેટલી ઊંચાઈથી નીચે ગતિ કરે છે. મતલબ કે mgh. હા, જોડે આપણને થાય સર કોસ થીટા આવે છે. તો અહીંયા બળ પણ અધો દિશામાં છે અને સ્થાનાંતર પણ અધો દિશામાં છે. બંને એક જ દિશામાં હોવાથી કોસ થીટા કોસ 0 શું થાય? 1. મતલબ કે એને લખવાની જરૂર નથી. તો mgh આને જ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કહેવાય. અથવા h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા, બંને વસ્તુ એક જ છે. ચલો તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય આપણને અહીંયા કેલ્ક્યુલેશન કરી લીધું. તો એને આપણે wg કીધું અને wgની વેલ્યુ આપણને મળી 10 જૂલ. ચલો એક વેલ્યુ આપણી પાસે આવી ગઈ. હવે અજ્ઞાત અવરોધક બળ વડે થયેલું કાર્ય આપણે શોધવું છે. હવે આપણે અહીંયા જાણીએ છીએ કે અહીંયા થયેલું કુલ કાર્ય એ હંમેશા કાર્ય ઉર્જાના પ્રમેયને અનુસરે. જો કાર્ય ઉર્જાના પ્રમેયને અનુસરે તો આપણે જાણીએ છીએ કે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ડેલ્ટા કે બરાબર w થવું જોઈએ. એટલે આપણે એક તો અહીંથી શરૂઆત કરીએ. હવે w એટલે અહીંયા બે પ્રકારનું કાર્ય છે. તો કયા કયા કાર્ય થાય? એક તો ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય wg અને પ્લસ અવરોધક બળને કારણે થતું કાર્ય wr. આપણી પાસે અહીંયા બે વેલ્યુને ધ્યાનમાં લઈએ. તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા કે બરાબર wg પ્લસ wr. હવે ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે આપણે જાણીએ ગતિ ઉર્જા કેટલી હોય? 1/2mv². તો અહીંયા અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. એટલે અહીંયા આપણે સૂત્ર મૂકી દીધું 1/2mv² માઇનસ 1/2mv02 બરાબર wg પ્લસ wr. ચલો 1/2mની જગ્યાએ આપણે 10⁻³ અંતિમ વેગ આપણી પાસે 50 છે એટલે 50² માઇનસ પ્રારંભિક વેગ 0 છે એટલે આ તો વેલ્યુ 0 થશે. wg ઓલરેડી આપણે આગળ કેલ્ક્યુલેટ કરી નાખ્યું 10 જૂલ અને પ્લસ wr. આનું તમે સાદરૂપ આવશે એટલે 1.25 આવશે બરાબર 10 + wr. તો wr બરાબર આપણને અહીંયા અવરોધક બળને કારણે થતું કાર્ય -8.75 જૂલ થશે. અને આનું કારણ કેમ એ ઋણ આવ્યું? કારણ કે સ્થાનાંતર નીચે તરફ હોય ત્યારે એ બળ ક્યાં લાગતું હોય? ઉપર તરફ. અને એટલે બંને પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. સ્થાનાંતર અને બળ, અને માટે એના દ્વારા થતું કાર્ય કેવું આપણને મળે? ઋણ મળે. ચલો આ થઈ ગયો આપણો સેકન્ડ કેલ્ક્યુલેશન. હવે આપણે થર્ડ કેલ્ક્યુલેશનમાં જઈએ. પ્રશ્ન આવો છે, એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. એટલે કે એણે કાપેલું અંતર કેટલું છે? 10 મીટર. તો જો અહીંયા મેં પહેલો જ પોઈન્ટ મૂકી દીધો.
તો કે સ્થિર થતાં કાપેલ અંતર ડી બરાબર 10 મીટર. બીજું, ઘસડાઈને સ્થિર થાય છે એટલે ત્યાં એક વસ્તુ ક્લિયર છે કે અંતિમ, ધારો કે વેગની વાત કરવી છે તો અંતિમ વેગ 0 છે. અથવા બીજી ભાષામાં કહીએ તો અહીંયા એક અવરોધક બળ લાગે છે જેના કારણે એ સ્થિર થાય છે. અહીંયા આપણને નીચે રકમમાં એ પોઈન્ટ ઉપર આપી દીધું આપણને કે આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટનનું બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. મતલબ કે આ આપણને શું આપ્યું? ઘર્ષણ બળ. તો પહેલો ક્વેશ્ચન, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? આપણે જાણીએ છીએ જ્યારે કાર્યની વાત આવે ત્યારે આપણી પાસે એક જ સૂત્ર છે, W બરાબર FD cos થીટા. આપણે જાણીએ છીએ કે સાયકલ આ દિશામાં ગતિ કરે છે ત્યારે અવરોધક, કેમ કે આ અવરોધક બળ છે એ સાયકલ સ્ટોપ થાય છે એટલે F આ દિશામાં છે અને D આ દિશામાં છે. તો એ ક્લિયર છે કે F અને D બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં. અને વિરુદ્ધ દિશામાં હોય તો થીટા કેટલો હોય? 180. બસ આ પોઈન્ટ ઉપર આપણે ખાસ ધ્યાનમાં લેવાનું. તો હવે આપણે જો WRS અહીંયા કેલ્ક્યુલેટ કરીએ તો FD cos થીટા, Fની વેલ્યુ મૂકી દો, Dની વેલ્યુ મૂકી દો, થીટાની વેલ્યુ મૂકી દો, આપણને કેટલું મળશે? -2000 જુલ. બરાબર, અહીંયા મેં પોઈન્ટ સાઈડમાં લખેલો જ છે. રસ્તા વડે સાયકલ પર લાગતું બળ વિરુદ્ધ છે, આથી F અને D વચ્ચેનો ખૂણો કેટલો લીધો? 180. બીજો ક્વેશ્ચન પૂછાયો કે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય. હવે સૂત્ર તો આપણું FD cos થીટા જ આવશે, પણ આપણને ખબર છે કે સાયકલને કારણે શું રસ્તો ગતિ કરે છે? તો જવાબ છે ના. સાયકલને કારણે રસ્તા ઉપર કોઈ પણ પ્રકારની ગતિ થતી નથી અને માટે એ D બરાબર શું આપણે લેવાનો છે? 0. અને જો D 0 લઈએ તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય હંમેશા શું હોય? 0. ચલો, ક્લિયર આમાં? નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ. ઉદાહરણ નંબર 4. પ્રશ્ન આવો છે, લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને, ચલો બુલેટનું દળ આપી દીધું એટલે આપણે પહેલો જ તે પોઈન્ટ લખી નાખ્યો, બુલેટનું દળ M બરાબર 50 ગ્રામ. હા, અને કેજીમાં આપણે કન્વર્ટ કર્યું, 50 × 10⁻³ કેજી. બીજો ક્વેશ્ચન એમાં આગળ પોઈન્ટ મૂક્યો કે બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે, એટલે આપણને ઝડપ આપી દીધી. તો બુલેટનો પ્રારંભિક વેગ આપણે લઈ લીધો V0 બરાબર 200 મીટર પર સેકન્ડ. 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. મતલબ કે બુલેટ પાટિયા જોડે અથડાઈને બીજી બાજુ બહાર નીકળે છે. હવે પ્રશ્નને એવું કીધું કે બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. તો બહાર જ્યારે એ નીકળે ત્યારે બુલેટની ઝડપ કેટલી? અહીંયા ક્લિયર છે કે ધારો કે આ જાડાઈવાળું જે આપણે લાકડાનું સ્લેબ જે ધારી લીધો, બુલેટ અહીંયા આવશે ત્યારે એની ઝડપ, અથડામણ પહેલાંની ઝડપ આપણને આપેલી છે 200 મીટર પર સેકન્ડ. અને અહીંયા બહાર નીકળતી વખતે ઉર્જા આપી દીધી. હવે આપણને ઉર્જા આપી, એનો મતલબ કે અહીંયા પહેલાં આપણે પ્રારંભિક ઉર્જાને કેલ્ક્યુલેશનમાં લેવી પડે. તો આપણે અહીંયા તમે જોઈ શકો કે આપણે પહેલી રીતે ગણતરી શું કરી, તો એની પ્રારંભિક ઉર્જા 1/2 mv02. તો પ્રારંભિક ગતિ ઉર્જા એની પાસે કેટલી છે? 1000 જૂલ. હવે અહીંયા જે 1000 જૂલ છે એમાંથી અહીંયા બાકી કેટલી રહે છે? 10% છે. એટલે 1000ના 10% આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 1000ના 10% કેટલા થશે? 100 જૂલ. એટલે કે અંતિમ ગતિ ઉર્જા એની પાસે કેટલી છે? 100 જૂલ. હવે આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જા બરાબર 1/2 mvf² લખી શકીએ, જ્યાં vf અંતિમ ઝડપ છે. તો આપણે આ સૂત્રનો યુઝ ત્યાં કરીએ તો 1/2 mvx² બરાબર 10/100 × 1000 મતલબ કે 100. ચલો એમાં એમની વેલ્યુ મૂકી દો અને vf² ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને vf² મળશે 4000. ચલો ઓકે. તો આના પરથી આપણને vf કેટલો મળશે? તો એનું વર્ગમૂળ લઈ લો તો એ મળશે 63.24 મીટર પર સેકન્ડ. ચલો, તો આ રીતે હા કેલ્ક્યુલેટરથી તમે દરેક એને કેલ્ક્યુલેશન કરશો અને કંઈ કન્ફ્યુઝન દેખાય તો હા એની વાત કરશો તમે મારી જોડે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તમને આવું આપ્યું છે કે રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટીને ઘસડે છે. તેની 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. મતલબ કે આપણને પહેલો ગ્રાફ પૂછેલો છે. તો આપણને ખબર છે કે અહીંયા આપણે 0 લઈએ, અહીંયા ધારો કે આપણે 50 ન્યૂટન લઈએ, અહીંયા ધારો કે આપણે 100 ન્યૂટન લઈએ, નીચે આ બાજુ શું લઈએ? -50 ન્યૂટન. અહીંયા આપણે અંતરને લઈએ તો અહીંયા 10 મીટર અને અહીંયા 20 મીટર. ચલો, આપણી પાસે બંને વેલ્યુ આપણી પાસે છે.
હવે ક્વેશ્ચન પ્રમાણે જઈએ તો 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે, એટલે અચળ, એટલે કે અહીંયા સુધી અચળ બળ છે. એટલે અચળ બળનો ગ્રાફ હંમેશા સમાંતર રેખા આવે. એટલે ચલો આ સમાંતર રેખા. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય ઘટીને કેટલું થશે? 50 ન્યૂટન. એટલે અહીંયા એનું બળ કેટલું થશે? 50 ન્યૂટન. એટલે ગ્રાફ રેખીય રીતે ઘટે છે, એટલે આવું આવશે. ચલો ગ્રાફ ક્લિયર થઈ ગયો. બીજું આપણને અહીંયા કીધેલું છે કે 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ હંમેશા કેવું હોય? ઋણ, વિરોધક દિશામાં હોય. એટલે એ 50 ન્યૂટનનું બળ પણ આખા રસ્તા ઉપર સમાન જ લાગશે. એટલે આ ભાગ થઈ ગયો. ચલો કમ્પ્લીટ. હવે આપણને પ્રશ્ન, પહેલાં તો આપણને ગ્રાફ પૂછ્યો, તો આ ગ્રાફ થયો. ઓલરેડી મેં એ જ ગ્રાફ અહીંયા રિપ્રેઝેન્ટ કરેલો છે. તમે જોઈ શકો છો કે આ ગ્રાફ આપણને આપેલો છે. એમાં તમે જુઓ તો આ જે પહેલો ભાગ છે, બરાબર. હવે આપણને પ્રશ્ન એમાં જે પહેલો પૂછેલો છે કે બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. ચલો કાર્ય શોધવા માટે આપણે અહીંયા જોઈએ તો પહેલાં તો આપણે ઉપરનું જે ધન બળ છે એની વાત કરીએ. તો અહીંયા આપણે જોઈએ તો આપણને એક આ લંબચોરસ મળે. ચલો આ એક લંબચોરસ થયો, એટલે કે એક લંબચોરસનું ક્ષેત્રફળ થવું જોઈએ. બીજું આપણે જોવા જઈએ જોડે ને જોડે તો બીજી જે આકૃતિ છે એ કંઈક આપણને કંઈક આવી આપેલી છે. ચલો આ જે આકૃતિ છે તો અહીંયા આ ભાગની જો આકૃતિ જોઈએ તો આપણે આવી મળે છે. આમ જોવા જઈએ તો આ શું છે એકચ્યુઅલી? તો આને સમલંબ કહેવાય. ચલો હવે આ સમલંબની અંદર તમે જુઓ મેં બે ભાગ કરેલા છે. એમાં ઉપરનો ભાગ તમે જુઓ તો ઉપરનો ભાગ એ આપણને કેવો દેખાય છે? ત્રિકોણ. તો આ ભાગ ત્રિકોણ છે. ચલો ક્લિયર. તો આપણે શું કરશું? ત્રિકોણનું જે કેલ્ક્યુલેશન છે એને અલગથી કરી નાખશું, અને નીચે એક લંબચોરસ છે એનું કેલ્ક્યુલેશન અલગથી કરી નાખશું. એટલે આમ જોવા જઈએ તો આપણી પાસે 3 આકૃતિઓ થઈ. હવે આપણે જાણીએ કે મારે જો આનું ક્ષેત્રફળ શોધવું છે, આ ભાગનું, તો આપણે જાણીએ છીએ કે આ ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે BC ઇન્ટુ AB આવું લઈ શકીએ, અથવા AD ઇન્ટુ AB આવું લઈ શકીએ. તો ચલો પહેલું આપણી પાસે સૂત્ર ત્યાં આ રીતનું આવી ગયું, AD ઇન્ટુ AB પ્લસ સમલંબનું. તો સમલંબમાં મેં બે ભાગ પાડ્યા, એક ત્રિકોણ. તો આપણે બધા જાણીએ છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 GE ઇન્ટુ GC. અને બીજું લંબચોરસ છે એટલે GE ઇન્ટુ GD. ચલો હવે તમારે દરેકની જે વેલ્યુ છે એ વેલ્યુ મૂકી દો. તો અહીંયા તમે જુઓ છો એક વેલ્યુ 100 છે અને બીજી વેલ્યુ 10 છે, એટલે 10 ગુણ્યા 100. આ કેસમાં જઈએ તો એક વેલ્યુ ધારો કે આ GC છે તો એ 50 છે, અને GE છે તો એ 10 છે, એટલે 1/2 50 ગુણ્યા 10. નીચેના ભાગમાં પણ GD છે એ કેટલો છે? 50, અને DF એ કેટલો છે? તો 10. ચલો એ વેલ્યુ ત્યાં મૂકી દીધી. સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને જવાબ મળશે 1750 જૂલ. આ થઈ ગયું બહેને કરેલું કાર્ય. હવે વાત આવે છે કે ઘર્ષણ બળને લીધે કાર્ય. તો ઘર્ષણ બળનું આપણે જોઈએ છીએ સર, ઘર્ષણ બળ તો નીચેના ભાગમાં છે અને એ આખા ભાગમાં કેવું હશે? સમાન. એટલે ઘર્ષણ બળની જ્યારે વાત આવે તો આપણે આ લંબચોરસને ધ્યાનમાં લેવાનો જે નીચે છે. ચલો નીચેના લંબચોરસની જો વાત કરીએ તો નીચેનો લંબચોરસ એટલે આકૃતિ પ્રમાણે જો એને આપણે લઈએ તો OGHF. ચલો OGHFનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણને ખબર છે સર 50 ગુણ્યા 20, પણ કેવું એક વેલ્યુ કેવી આવશે? -50. એટલે એ કેટલું આવશે? -1000 જૂલ. તો ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય કેવું હશે? ઋણ હશે. ચલો આઈ થિંક 5 દાખલામાં બધા ક્લિયર થઈ ગયા હશો. ક્યાંય કોઈને ક્વેરી હોય તો હા મને મેસેજ મોકલવાનો, તો હું એ પોઈન્ટને સમજાવવા માટે તમને પ્રયત્ન કરીશ, અથવા મને કોલ કરી દેવાનો, તો કોલ પર હું એ પોઈન્ટ સમજાવી દઈશ. ચલો થેન્ક યુ.